સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલથી બટાકાની ખેતી કરતા ખેડૂતોને નુકસાન. બટાકાના વાવેતરમાં કરેલ બેડ તૂટ્યા, બિયારણ તણાતા નુકસાન છે. સાબરકાંઠા જિલ્લામાં 3 દિવસથી વરસાદી માહોલ છવાયો છે, ત્યારે ખેડૂતોએ બટાકાનું વાવેતર કર્યું છે, તેમાં નુકસાન જોવા મળ્યું છે. મોંઘાદાટ બિયારણ ખર્ચી ટ્રેક્ટર વડે કરેલી પાળ એટલે કે જે બેડ બનાવવામાં આવ્યા છે તે પણ વરસાદી પાણીથી તૂટી પડ્યા છે, તો સાથે બિયારણ તણાયું છે, ખેતરના સેઢા પર પહોંચી ગયા છે, ત્યારે ખેડૂતોને ભારે નુકસાન જોવા મળ્યું છે. તો વરસાદી પાણી ભરાઈ જવાના કારણે બિયારણ પણ બગડી તેવી સંભાવના જોવા મળે છે. ખેડૂતોએ કરેલ ખર્ચમાં પણ માથે પડ્યો હોય તેવું માની રહ્યા છે, ત્યારે સરકાર કંઈક મદદ કરે તેવી માંગ ઉઠી છે. કેસિંગ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા. અત્યારે હાલ આ 26 તારીખનું વાવેતર છે અને એમાં અત્યારે વિગત 40,000 રૂપિયા ખર્ચો કરેલો છે. તો અત્યારે તો એ જોઈ શકો છો કે અત્યારે બધા પારા ધોવાઈને બટાકા ઉપર આવી ગયા છે, તો આમાંથી કશું વળતર મળે એવું તો લાગતું નથી જ. 0% છે અત્યારે બધું પૂરું થઈ ગયું છે. બધો બટાકા ઉપર આવી ગયેલો છે, અત્યારે કોઈ મળે એવું લાગતું નથી, કારણ કે બટાકા બધા ધોવાઈને બધા ખેતરના હેઠા આવી ગયેલા છે, મતલબ કે ઉપર આવી ગયા છે, બેડ બધા ધોવાઈ ગયેલા છે. નુકસાન જોવા મળે છે અત્યારે નુકસાનમાં તો બિયારણ બધું ઉપર છે એટલે બધું નુકસાન જ ગણાય, કશું મળે એવું લાગતું નહીં આમાંથી. તો શું નામ તમારું? પટેલ આશિક રમેશભાઈ.